3 અને -4 એ સમીકરણ 5x + 2y = 7નો એક ઉકેલ છે. તેના વિશે વિચારવા માટેની બે રીતો છે. એક રીત એ છે કે આપેલ સમીકરણમાં x અને yની અનુક્રમે કિંમતો મૂકીને ચકાસવું. આપણે પણ એ રીતથી ઉકેલશું. બીજી રીત એ છે કે જો આ સમીકરણનો આલેખ આપણી પાસે હોય અને જોઈએ કે આ બિંદુ તે રેખા પર મળે છે કે નહીં, અને જો રેખા પર મળે તો તે એક ઉકેલ છે એમ કહી શકાય. તો ચાલો પ્રથમ રીતનો ઉપયોગ કરીએ. અહીં આપણી પાસે 5x + 2y = 7 આપેલ છે. ચાલો એમાં કિંમત મૂકીએ. 5 x ના સ્થાને 3 મૂકતા 5 × 3 વત્તા yની કિંમત -4 છે, માટે 2 × -4, જે બરાબર, હું અહીં પ્રશ્નાર્થ ચિહ્ન મૂકું છું, કારણ કે આપણને ખાતરી નથી કે આ કિંમત મળશે જ. આમ 5 × 3 = 15 અને 2 × -4 = -8, માટે 15 - 8 = 7. અને જુઓ કે ડાબી બાજુએ 15માંથી 8 બાદ કરતા 7 જ મળે છે. આમ આપેલ બિંદુના યામ આપેલ સમીકરણનો એક ઉકેલ છે. જુઓ કે આ રીતમાં આપણે ફક્ત કિંમત મૂકીને ચકાસણી કરી, પણ જો આ સમીકરણનો આલેખ આપણી પાસે હોય તો આપણે તે આલેખન દ્વારા પણ જોઈ શકીએ. તો ચાલો આ સમીકરણનો આલેખ જોઈએ. તેના માટે એક કોષ્ટક બનાવીએ, જેમાં x અને yની કિંમતો મૂકીશું અને પછી તેનું આલેખન કરીશું. તે આલેખમાં આ કિંમત બંધ બેસે છે કે નહીં તે પણ જોઈશું. તે ચોક્કસ બંધ બેસશે જ, કારણ કે આપણે પહેલેથી જ ગણતરી કરીને અહીં જોઈ લીધું છે. આપણે અહીં 3 અને -4 કિંમતો પણ લખી શકીએ, પણ હું તેમ નહીં કરું. તો ચાલો સૌપ્રથમ x = 0 લઈએ. 5 × 0 + 2 × y = 7. હવે જો x = 0 હોય તો 0 + 2y = 7, માટે y = 3.5 મળે. જો x = 1 હોય તો 5 + 2y = 7. 5 + 2y = 7. હવે જો બંને બાજુથી 5 બાદ કરીએ તો 2y = 2 મળે, માટે y = 1 થાય. આમ જો x = 1 હોય તો y પણ 1 થાય. આ બે બિંદુઓ પૂરતા છે સમીકરણનો આલેખ મેળવવા માટે. વધુ કિંમતો પણ લઈ શકાય. આપણે 3 અને -4 પણ લખી શકીએ, પણ ચાલો આ બિંદુઓ વડે એક કાચી આકૃતિ જોઈએ. અહીં x અક્ષ લઈએ અને આ y અક્ષ છે. તેના પર કિંમતો લખીએ. y અક્ષ પર 1, 2, 3, 4, અહીં -1, -2, -3, -4. x અક્ષ પર 1, 2, 3, 4. આ રીતે આગળ પણ કિંમતો લખી શકાય. ચાલો હવે આ બિંદુઓનું આલેખન કરીએ. આપણી પાસે 0 અને 3.5 છે. x = 0, માટે y = 1, 2, 3.5. x = 1, ત્યારે y પણ 1. હવે આ બિંદુઓને જોડતી એક રેખા દોરીએ, જે કંઈક આવી દેખાશે. હવે જો કોઈ તમને આ રેખા દર્શાવતો આલેખ આપે તો તમે કહી શકો કે આ રેખા પર 3 અને -4 મળે છે. આપણે કાચી આકૃતિ દોરી છે, માટે થોડું આમ તેમ હોઈ શકે, પણ અહીં જુઓ કે x = 3 હોય ત્યારે y બરાબર શું મળે છે? અહીં 3 થી
નીચે તરફ જતા જુઓ કે y બરાબર -4 મળે છે. માટે અહીં લખીએ 3 અને -4. આપણે ફક્ત આલેખ પર વિશ્વાસ રાખી શકીએ નહીં. કદાચ આ કિંમત 3 અને -3.9999 પણ હોઈ શકે. આમ આલેખના આધારે ચોક્કસ કિંમત કહી શકીએ નહીં. માટે આપણે સમીકરણમાં કિંમત મૂકીને ચકાસવું જરૂરી છે, જેથી આ કિંમતોની યથાર્થતા ચકાસી શકાય. પણ એ જાણવું પણ જરૂરી છે કે આલેખ એ સમીકરણના ઉકેલોને દર્શાવવાની એક રીત છે.